કહેવાતી સ્માર્ટ સિટી સુરતમાં વધુ એક ભૂવો પડ્યો જેણે શહેરની સુરત બગાડી નાખી। ઘટના છે વરાછા ખાંડ બજારની, જ્યાં સૂર્યપુર ગરનાળા પાસે એક ભૂવો પડ્યો। તેના કારણે વાહન ચાલકોમાં ભય જોવા મળ્યો। સલામતીના ભાગરૂપે ભૂવાની ફરતે બેરિકેડિંગ કરવામાં આવ્યું। સ્થાનિકોનો આરોપ છે કે સુરત મહાનગરપાલિકાની બેદરકારીના કારણે શહેરમાં ચોમાસા દરમિયાન ભૂવા પડવાનો સિલસિલો ચાલુ જ છે। સુરતની ઘટના જ્યાં વધુ એક ભૂવો પડ્યો છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા ધનરાજ બાગલે। ધનરાજ, હજુ ગુજરાતમાં એકંદરે 23% જેટલો વરસાદ વરસ્યો છે અને હજુ વરસાદની પૂરી સિઝન પણ એટલી આવેલી ના કહી શકાય અને હજુ આગામી દિવસોમાં વધારે વરસાદ પડશે। એ પહેલા સુરતમાં ભૂવા, સુરતવાસીઓની કેવી હાલત અને પ્રશાસન કેટલી હદે નિંભર બની ચૂક્યું છે? जी बिल्कुल, सूरत महानगरपालिका जे रोड रस्ता बनावती होय छे तेनी गुणवत्ता कया प्रकारनी होय छे तेनो जीवतो जागतो नमूनो अत्यारे जोई शको छो। सूरतना गरनाळा विस्तारमां आ तस्वीर तमे जोई शको छो। કેટલો ઊંડો બાંબુ છે અત્યારે હાલ અંદર સુધી ગયો છે, ત્યારે આ પ્રમાણે તસવીરો તમે જોઈ શકો છો। આટલો ઊંડો જે લાકડાનો ભાગ છે એ આ રીતે જઈ શકે છે, ત્યારે જે પ્રમાણેનું અત્યારે હાલ તમે જોઈ શકો છો નીચેથી ગટરના પાણીનું વહેણ છે એ અત્યારે હાલ જોવા મળી રહ્યું છે। ઉપરાંત જે પ્રમાણે અત્યારે હાલ જે સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે, લોખંડનું સ્ટ્રક્ચર છે અને એ લોખંડના સ્ટ્રક્ચર ઉપર ઈંટ રેતી કપચીના થેપલા મારી દેવામાં આવ્યા છે। એમાં ભ્રષ્ટાચાર ક્યાંક ને ક્યાંક નજરે આવી રહ્યો છે। આ પ્રમાણેનો રોડનો ભાગ તૂટી ચૂક્યો છે। બીજી તરફ જે વાહન વ્યવહાર છે એ અત્યારે હાલ રાબેતા મુજબ ચાલુ છે। કોઈપણ જાતે વાહન વ્યવહાર અટકાવવામાં નથી આવ્યો। જ્યારે કોઈ મોટી દુર્ઘટના થાય તો જવાબદાર કોણ, એ સૌથી મોટો પ્રશ્ન અત્યારે હાલ ઉપસ્થિત થઈ રહ્યો છે। સુરત મહાનગરપાલિકાના અધિકારી કર્મચારીઓ છે એ જરૂર અહીં આવ્યા છે અને તેમના દ્વારા અત્યારે હાલ કામગીરી હાથ ધરવામાં આવી છે। તેઓ દ્વારા અત્યારે હાલ સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે કે જે ખાડો પડ્યો છે એને હવે કઈ રીતે પુરાણ કરવો। ધીમે ધીમે છે એ ખાડો મોટો થતો જઈ રહ્યો છે, ભ્રષ્ટાચારનો ખાડો કહી શકાય। સુરત મહાનગરપાલિકા જરૂર અત્યારે આવી છે અને કામગીરી કરવાની હાથ ધરવામાં આવી છે। તમે જણાવો સાહેબ, કયા પ્રકારે કામગીરી હાથ ધરવામાં આવી, શું છે, શું ઘટના બની છે? કામ કરવા દો ને તમે, કઈ રીતે આટલો મોટો ખાડો કઈ રીતે પડી જાય છે? અરે જૂનું સ્ટ્રક્ચર છે, આ તો 40 વર્ષ જૂનું છે। 40 વર્ષ જૂનું છે ભાઈ, એટલે એ ખાડો પડવાનો 40 વર્ષ જૂનું કામ છે, બરાબર છે। એની ઉંમર પતી ગઈ છે એટલે એનો ગાબડું પડ્યું છે, એને તાત્કાલિક ધોરણે રિપેર થાય એવું અમે કરીએ છીએ, બરાબર બરાબર। જોઈ શકાય છે આક્રોશ જરૂર જોવા મળી રહ્યો છે અધિકારીઓનો, કારણ કે જવાબ આપતા તેમને જોર પડે છે અને આ રીતે જોઈ શકાય છે ખાડો છે, મસ્ત મોટો ખાડો અત્યારે હાલ પડ્યો છે અને વાહન વ્યવહાર, ટ્રાફિક જામના દ્રશ્યો છે અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। જોકે જે સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે એમાં ક્યાંક ને ક્યાંક વેટ ઉતારવામાં આવી છે, જે લોખંડની ગ્રીલ છે અને સિમેન્ટ કોન્ક્રીટ છે એ થોડા સમય પહેલાં જ બનાવવામાં આવ્યું હોય એ પ્રમાણેનું ચિત્ર અત્યારે સ્પષ્ટ જોઈ શકાય છે। જે લોખંડની ગ્રીલ છે અંદર તમે જોઈ શકો છો, એ લોખંડની ગ્રીલ ઉપર જે ભાગ છે, કોન્ક્રીટનો ભાગ છે, એ પોલાણ સર્જાતા અચાનક જ છે એ ધરાશાયી થયું છે। જોકે સુરત મહાનગરપાલિકા દ્વારા જે પ્રમાણે કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યારે ક્યાંક ને ક્યાંક અગાઉ જે કામગીરી કરવામાં આવી છે એમાં ભ્રષ્ટાચાર થયો હોય એવું સ્પષ્ટ અત્યારે હાલ જણાઈ આવી રહ્યું છે। બીજી તરફ વાહન ચાલકો છે એ અત્યારે કલાકો સુધી આ પ્રમાણે ટ્રાફિક જામના દ્રશ્યો છે જોવા મળી રહ્યા છે, ત્યારે તસવીર કંઈક અલગ કહી જાય છે। ઠેક ઠેકાણે વરસાદના કારણે ખાડા પડી રહ્યા છે અને ખાડાના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, ત્યારે તાત્કાલિક ધોરણે આ ભૂવાનું રિપેરિંગ કરવામાં આવે અથવા તો સ્ટ્રક્ચર છે આખું નવું ઊભું કરવામાં આવે તેવી માંગ છે। જી ધનરાજ, આભાર આપનો તમામ માહિતી બદલ। જવાબ આપતા પણ આ અધિકારીઓને જોર પડ્યું જ્યારે અમારા સંવાદદાતા એમને પૂછવા ગયા કે કઈ રીતની આ ઘટના બની છે, શું કામગીરી થઈ રહી છે, તો સીધો અધિકારીએ એવો જવાબ આપી દીધો, અમને અત્યારે કામ કરવા દો। ભાઈ, તમે શું કામ કરો છો? અમને પણ કેમેરામાં દેખાય છે કે તમે માત્ર અદબ વાળીને હાથ કમર પર રાખીને ઊભા જ રહ્યા છો, માત્ર વાતો કરો છો, કોઈ કામ કરતા નથી। જો કામ કર્યું હોત ને તો અત્યારે સુરતવાસીઓની હાલત આવી ના હોત, આવા ખાડા ને આવા ભૂવા ના પડ્યા હોત। હકીકતે તમને ત્યારે ખબર પડશે કે કદાચ જ્યારે તમે આસપાસમાં ઊભા છો એ જગ્યાએ જો ભૂવો પડે ને કોઈ ગરકાવ થાય ને તમારામાંથી, ત્યારે કદાચ ખબર પડે કે તમે શું કામગીરી કરો છો। એસી ઓફિસમાં બેસી આ રીતે કામગીરી થાય સાહેબ?